ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી જ થઈ ત્યારે સ્વચ્છતામાં અવ્વલ આવતી ડાયમંડ નગરી સુરતમાં ભ્રષ્ટાચારની પોલમપોલ પહેલા વરસાદમાં ખુલ્લી પડી ગઈ। એક એવો રોડ જેને બનાવવા 3 કરોડ ખર્ચ્યા તે પણ 3 મહિના પહેલા જ, પરંતુ પહેલા વરસાદમાં તેનું રામ નામ સત્ય થઈ ગયું। चौदह दिवस आ मात्र दिवस नहीं, परंतु सूरतમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોના નેતૃત્વમાં કેવું ભ્રષ્ટ કામ થાય છે તેનું જીવંત ઉદાહરણ આપતા દિવસો છે। થોડા દિવસ પહેલા જ ભૂકંપ આવ્યો હોય અને રસ્તો ફાટી જાય તેમ ડિંડોલીમાં 500 મીટરનો રસ્તો ફાટી ગયો હતો અને હવે મોટા વરાછામાં આવું જ થયું। સુરતમાં મેઘરાજાનું આગમન થયું। ધમાકેદાર શરૂઆત સાથે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો, પરંતુ વરસાદને શું ખબર કે તેની ધમાકેદાર એન્ટ્રી ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી નાખશે। દ્રશ્યો મોટા વરાછા વિસ્તારમાં આવેલા હેવન રિવરફ્રન્ટ રોડના છે। અહીં થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના બજેટથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ લાઇન નાખ્યા પછી રોડના રિપેરિંગ અને પુરાણમાં રખાયેલી ઘોર બેદરકારીને કારણે આજે 3 મહિના પહેલા 3 કરોડમાં બનેલો 400 મીટરનો રસ્તો બેસી ગયો હતો। પહેલા તો રસ્તા પરથી જતી 2 કાર અચાનક બેસી ગયેલા રોડના ખાડામાં ફસાઈ ગઈ। તંત્રને લાગ્યું આટલેથી વાત પતી જશે, જેથી તાત્કાલિક પુરાણ માટે માટી ભરેલું ડમ્પર મોકલ્યું, પરંતુ સ્થળ પર આવ્યું અને રોડમાં ખૂંપી ગયું। આ ઘટના પછી તંત્ર દોડતું થયું, પરંતુ સ્થાનિકોમાં રોષ ભારે જોવા મળ્યો। 2 ઇંચ વરસાદ પડ્યો કે ખાડા પડી જાય આવા? આ તો ધૂળના પાળા કર્યા હોય તો તૂટે નહીં। અમારા ખેતીમાં ધૂળનો પાળો કર્યો ને તૂટે નહીં। 5 ઇંચ વરસાદ સિવાય એના બદલે રોડ કર્યા તો તૂટી ગયા। કોઈ ગટર જે લાઈન નાખી આ લોકોએ, એમાં કોઈ માટી બાટીનું પુરાણ નથી કર્યું આ લોકોએ કોઈએ, અને એમને ત્યારે લોકોએ સિમેન્ટ કોન્ક્રીટથી કોઈ કામ નથી કર્યું। એમનેમ જ છે, જો તમને દેખાય સામે કુંડી બી બનાવી નથી, અને આ લોકો એમનેમ ચાલ્યા ગયા। એમને ખાલી ઉપર રિપેરિંગ કરીને ચાલે ગયા। અત્યારે પહેલો વરસાદ પડ્યો, હજી 12 વાગે ચા બધું બેસી ગયું। હજી જો આમાં 10 ઇંચ વરસાદ પડે તો આ રોડ આખો ખરાબ થઈ જાય। આ બધી માટી ત્યાં તાપીમાં વહી જાય એવું છે। ડ્રેનેજ નાખી, પરંતુ પછી રસ્તાનું યોગ્ય રીતે કામ ન થયું, જેનું પરિણામ નજરો સામે છે। બીજી તરફ મોટા વરાછામાં જ બીજા એક રોડ પર પણ પહેલા વરસાદમાં ખાડાનું સામ્રાજ્ય છવાયું। માત્ર 1 કિલોમીટરના રોડમાં 10 કૂવા પડ્યા છે, જેનો સ્થાનિકોએ જ વિડીયો બનાવી તંત્રની પોલમપોલ ખોલી નાખી। બીજી તરફ આ ઘટના પછી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના નેતાઓ સ્થળ પર દોડી આવ્યા। તેમની સાથે અમે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે। અરે ભાઈ, હું તમને એ કહું છું, અહીંયા ગમે એટલું બનાવેલું નદી કિનારો હોય અને ધોવાણ થતું હોય તો માટી નીચે ધસી જ શકે છે। કાયમી નિરાકરણ ક્યારે આવી શકે? આનું શું ઉપાય? શું કાયમી આનો ઉપાય એક જ છે કે આપણે આનું વ્યવસ્થિત પુરાણ કરીને અને પાળો બનાવવો પડે કે જેથી કરીને જે નદીનું ધોવાણ થાય તે અટકે। જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું એને તો જે રિપોર્ટ આપ્યો હશે તે પણ હું એ જ કહું છું, આપણે 2 દિવસમાં આનો ડિટેલ રિપોર્ટ માંગ્યો છે અને જે જવાબદાર હશે તેના પર પગલા ભરાશે। અને ગાડીઓ અંદર બેસી ગઈ, 4 વ્હીલ બેસી ગઈ આખી નાખી। હું એટલા માટે જ કહું છું કે ભાઈ આ 2 દિવસમાંનો ડિટેલ રિપોર્ટ અમને મળી જશે। નદી કાંઠો હોવાથી આવું થાય? અરે સાહેબ, એમ કહો ને કે અમારા કોન્ટ્રાક્ટરના અયોગ્ય કામના કારણે થયું, પરંતુ સ્વીકારે તો સત્તાધીશો નહીં। તપાસ કરાવીશું એવું કહે છે, પરંતુ તપાસ ક્યારે થશે તે જોવું રહ્યું। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ।